નમસ્કાર દર્શક મિત્રો, ચૂંટણીના ચક્રવ્યૂહમાં અમારી ટીમ પહોંચી હતી આજે શહેરના કતારગામ વિસ્તારમાં. કતારગામમાં આવેલા સિંગણપુર વિસ્તારમાં વિહાર સોસાયટીમાં આવેલી છે. ત્યાં મુલાકાત લેવામાં આવી હતી અને પ્રયાસ કરવામાં આવ્યો હતો જાણવાનું કે ત્યાંના લોકોનું મંતવ્ય શું છે. નમસ્કાર, હું છું અરવિંદ. આપ જોઈ રહ્યા છો જીટીવી ગુજરાતનો વિશેષ કાર્યક્રમ એટલે ચૂંટણીનો ચક્રવ્યૂહ. ફરીવાર આજે અમે આપની સમક્ષ આવી રહ્યા છીએ કતારગામ વિસ્તારની જે સોસાયટી છે તેના દ્રશ્યો બતાવ્યું કે અહીંના લોકોના જે છે તે મંતવ્યો જાણવાનો પ્રયાસ કરીશું. શું કહી રહ્યા છે અહીંયાના લોકો ચૂંટણી ચક્રવ્યૂહમાં જનતાની જોડે, ગુજરાતની જોડે, અમારી નહીં પરંતુ આપણી જીત. ત્યારે આપણી સાથે અનેક જે અહીંના આગેવાન છે તેઓ સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમારું નામ? હા, સુરેશભાઈ મારું નામ. સુરેશભાઈ, શું કહેશો જે રીતે ચૂંટણીનો માહોલ છે અત્યારે, તો શું લાગે છે તમને દેશની અનેક સમસ્યાઓ વચ્ચે અત્યારે ક્યાં જઈ રહ્યા છે દેશ? અત્યારે ખરેખર છે ને દેવાદારમાં જ જઈ રહ્યો છે. ભાજપ સરકાર આજ સુધી કંઈ કર્યું જ નથી અને બળિંગા જ માર્યા છે. જો ફૂલવાની અંદર એમ કહે કે અમે જો ઘરમાં ઘૂસીને જો માર્યા હોય તો એવું અમે કોઈ એક મકાનનો દરવાજો પણ નથી જોયો. ટીવીમાં, મીડિયામાં, મોબાઈલમાં, નેટ ઉપર ક્યાંય એવો દરવાજો નથી જોયો કે આ દરવાજાની અંદર કોઈ માણસ હોય અને આ લોકોએ જે કંઈ કર્યું એમાં મર્યા હોય એવું. એ આવ બળિંગા જ માર્યા છે. અત્યારેથી ભાજપ સરકારથી દુનિયા આખી કંટાળી ગઈ છે. વિદેશમાં પણ માણસો ના પાડે છે કે ભાઈ હવે કંટાળી ગયા છે. બરાબર. સુરતની વાત કરીએ, સુરતમાં મોટા ભાગે ભાજપ જીતતું આવ્યું છે. ત્યારે આપ શું કહેશો, આ વખતનું ઇલેક્શન છે તમને કેવી રીતે લાગે? સુરતમાં આ ફેરે 4 સીટ કોંગ્રેસવાળા જીતે છે. બધા માહોલ ચારે કોરે બધી જગ્યાએ કોંગ્રેસ જ ચાલી રહ્યું છે અને 4 સીટ સુરતમાં કોંગ્રેસ જીતે છે. આ વખતે 4 સીટ કોંગ્રેસ જીતે છે એવું લાગે. પણ કોંગ્રેસમાં જીતીને પણ જો વાત કરીએ તો તેઓ પણ મંત્રીના ખાતા આપે અને ભાજપમાં જતા રહેશે. એને લઈને આપ શું કહેશો? એ તો પૈસાની લાલસુ છે. 5-5 કરોડ, 10-10 કરોડ, પછી મંત્રી પદ, આવું બધું આપે છે, લાલચ આપે છે એટલે લોકો ભરમાય છે અને એટલે લોકો જાય છે. બીજા વ્યક્તિઓ પણ આપણી સાથે છે. તમે શું કહેશો? મારું એવું કહેવાનું છે, મારું નામ ખોડાભાઈ છે. જ્યારે કોન્સ્ટેબલની ભરતી હતી 12 લાખ માણસો બેકાર છે. બેકારી રોજગારનો પ્રશ્ન મોટો ગુજરાતની અંદર. ગુજરાતે એક એસિડ ટેસ્ટ એવું કર્યું છે ભારતની અંદર કે ગુજરાતમાંથી આખું રાજકારણ, ગુજરાતમાંથી ભારતનું જે કાંઈ એક ચિત્ર ઉપસ્યું છે એ હાવ ખોટું છે. કારણ કે ગુજરાતની અંદર બેરોજગાર છે. અત્યારે હીરા ઉદ્યોગ જુઓ, કાપડ ઉદ્યોગ જુઓ, બાંધકામ ઉદ્યોગ જુઓ અને 12 લાખ કોન્સ્ટેબલની ભરતીની અંદર એ લોકોએ ગફલા એવા માર્યા છે. આ ફેંકુ ભગત છે. અને એ કોને નોકરી મળી છે અત્યારે કયો? કોઈ નોકરીમાં છે અત્યારે? 12 લાખ માણસોમાંથી 9 લાખ માણસો તો લાઇનમાં ઊભા રહે, આખો દિવસ રઝળ્યા છે, ખાધા પીધા એનું ભાડાના નીકળ્યા નથી. અને આ લોકો કેમ છે અમે વિકાસ કર્યો? શાનો વિકાસ? ક્યાં ગુજરાતની પ્રજા કોઠાસૂઝવાળી છે. ગુજરાતની પ્રજાએ પોતે એનો વિકાસ કર્યો છે, કાંઈ સરકારે વિકાસ નથી કર્યો. છતાં પણ વાત કરીએ તો સુરતમાં મોટા ભાગે જોવા જઈએ દક્ષિણ ગુજરાતમાં તો ભાજપ જીતતું આવ્યું છે. ત્યારે આ વખતના ઇલેક્શનમાં, આ વખતની ચૂંટણીના માહોલમાં શું લાગે છે? આ વખતના માહોલમાં એવું છે કે હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને આમ તમામ ઉદ્યોગ બધા બેકારીમાં છે અને આ લોકો ત્રાહી કરે છે ભાજપ સરકારથી. અને ખરેખર ભાજપ સરકાર છે ને એ લોકોને એક જાતનું એક સ્ટન્ટ છે. 1 મિનિટ નવર્યા નથી રહેવા દીધા. કોઈ પણ કાગળિયામાં લાઇનમાં જ રાખ્યા છે. નોટબંધીથી માંડી ઠેઠ સુધી અત્યારે તમે જુઓ તો કોઈ પણ કાંઈ પણ આવે એટલે સીધા લાઇનમાં જ લગાડવાના. કારણ કે કાગળ સિવાય એને કંઈક કર્યું. નોટબંધી કરી, જીએસટી કરી, ખબર નથી પડતી લોકોને જીએસટીને શું કરવું, શું વ્યૂહ લેવો. અને લોકો જીએસટી કરી અને આખો ધંધો છે ને મૃતપ્રાય થઈ ગયો છે. તો જે રીતે જણાવી રહ્યા છે કે જીએસટી જેવા મુદ્દાઓ અને નોટબંધી જેવી અનેક જે અસરો છે તે સામે આવે છે. ત્યારે આપણી પાસે બીજા વ્યક્તિની વાત કરવાનો પ્રયાસ કરીશું. આપનું નામ? દેવરાજભાઈ આહિર મારું નામ છે. દેવરાજભાઈ, શું કહેશો, ચૂંટણીનો માહોલ છે અને કેવી રીતે જે લોકોની અનેક સમસ્યાઓ, નોટબંધી હોય કે જીએસટીની વાત હોય, ક્યાંક ને ક્યાંક લોકો હેરાન થયા, શું કહેશો આપ? કારણ કે ભાજપમાં એટલી આવડત નથી અને પોતાની વિચારધારા અલગ છે અને કોંગ્રેસની વિચારધારા સત્યને સાથે હાલ ચાલવું અને સત્ય કામ કરવું, અને ભાજપની વિચારધારા સત્યને નાબૂદ કરી નાખવી અને અસત્ય તરફ અને હિંસા વધારે કરવી હોય એનો મત છે. અને કોંગ્રેસ કદાચ હારી જાય તો હિંસા નહીં કરે. બરાબર છે. કોંગ્રેસ હારીને પણ કોંગ્રેસના જીતીને પણ આપણે જોયું છે. જેને ગણાતા જવાહર સાવડા હોય કે કુંવરજી બાવળિયા, એ આજે મંત્રી પદ લઈને ભાજપમાં પડી ગયા. શું એને બ્રહ્મ જ્ઞાન થયું છે? શું કહેશો? એને કોઈ બ્રહ્મ કામ નથી થયું. એને સીબીઆઈના દરોડાને જ્ઞાન થયું. એટલે સત્તામાં નરેન્દ્ર મોદી છે એટલે એને જવું જ પડે ને. કારણ કે એ એવો પ્રખર નથી. એને તરફ હાલ તમે ચપટીમાં દબાવીને મારી નાખે ન જાય તો. કારણ કે કોઈ પણ માણસે કામ થોડા ખરાબ તો કર્યા જ હોય. એટલે સીબીઆઈની પાસે ચાવી છે એટલે પછી દબાવી દઈએ. ન જાય તો બધું એનું પનોતી ખોલી કરી નાખે ને.
ગઈ વખતની વાત કરીએ તો મોદીની લહેર હતી અને દરેક જગ્યાએ મોદી સરકારને બનાવી હતી. આ વખતે શું લાગે છે? એ વખતે એની 125 કરોડ જનતા નથી બેહાડ્યો, એની એ મસીને બેહાડેલો છે. 125 કરોડ જનતાની એની વિધાનસભા સંસદ સભામાં એની વાત કરેલી, તો 125 કરોડ જનતા નથી ભાઈ એ મસીને બને. જો 125 જનતા કાર્પેટ કરે કે મતદાન જો કેટલા હોય ને 125 કરોડ બેહાડે છે કે નથી બેહાડે ખ્યાલ આવી જાય. એટલે 125 કરોડ જનતાએ નથી બેહાડેની, ઈએમ મશીને બેહાડેલી છે. ઈવીએમ મશીને બેસાડ્યા છે. બીજા વ્યક્તિ છે આપણી સાથે, આપ શું કહેશો? મારે રોહિતભાઈ ભરતભાઈ ગાંધી, અને હું એમ કહું છું કે આ વખતે પણ ભાજપ સંપૂર્ણ બહુમતીથી આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. દરેક માણસના અલગ અલગ મગજના વિચાર હોય છે. લોકો એવું જાણે છે કે કોઈ પણ વ્યક્તિ એવું વિચારે કે આ બધી લાઇનમાં લગાવ્યા છે કે જીએસટી નાખ્યું છે. આ ભવિષ્ય માટે છે, ફ્યુચર માટે. અત્યાર સુધી આપણે ગુજરાતની પબ્લિકને આપણે પહેલેથી ગુજરાત અભ્યાસમાં સૌથી પાછળ છે. શું કામ અભ્યાસમાં સૌથી પાછળ છે? હવે એના માટે એનું જાગૃત કરવા માટે અત્યારે જે મોદી સરકાર જે કામ કરી રહી છે એ મારી દ્રષ્ટિએ સૌથી સારામાં સારું કામ છે, અને એમાં અમને કોઈ અગવડતા નથી. મોદી સરકારને સારા કામની વાત છે. સાથોસાથ ક્યાંક ને ક્યાંક વાત કરીએ, રામ મંદિર હોય, ખેડૂતોની આવક ડબલની વાત હોય, દેશના જવાનો પર પાકિસ્તાન સામે જવાબ દેવામાં એકની માથે 10 માથા લાવવાની વાત હોય, કયા એવા મુદ્દા કે ખાસ કરીને મોદીની ફરીથી સરકાર બને? ખાસ કરીને મોદીની એવી સરકાર જે હમણાં આપણે હુમલો થયો છે જમ્મુની અંદર, એની અંદર એમણે બહુ સારો જવાબ આપ્યો છે પાકિસ્તાનને, અને સરસ કામગીરીમાં કરી છે. હવે બીજું સરસ કામગીરી એમને કરી છે. એટલે મારો તો એવું છે ગુજરાતની અંદર 26 સીટ પર ભાજપ સરકાર જ આવશે, અને સંપૂર્ણ બહુમતીથી આપણે કેન્દ્ર સરકારમાં પણ ભાજપ સરકાર બનાવશે. ફરીથી સંપૂર્ણ રીતે ભાજપ સરકાર બનાવશે. અને ગઈ વખત આ વખતે વધારે એટલે કેટલી? વધારે એટલે 400 ઉપર સીટ આવશે ભાજપની. બહુમતીથી સરકાર બનાવશે. બહુમતીની સરકાર 400 પ્લસ મોદી સરકાર. આટલો બધો વિશ્વાસ છે. આપ જણાવો, તમારું નામ? હરીશ પ્રજાપતિ. હરીશભાઈ, શું કહેશો ચૂંટણીના માહોલ વચ્ચે અત્યારે લોકો અલગ અલગ મંતવ્યો, આપ કેવી રીતે જોઈ રહ્યા છો? મારું મંતવ્ય તો ખાસ કરીને કોંગ્રેસ જ્યારે હારે છે ત્યારે ઈવીએમ પર દોષનો ટોપલો ધોડવામાં આવે છે, પણ મારા ખ્યાલથી એની ઉપર દોષનો ટોપલો ધોડવો બહુ યોગ્ય નથી લાગતું મને, કેમ કે એ બધી કામગીરી અમે પોતે કરી છે, બરાબર. અને હું નથી માનતો કે એની અંદર એવું કંઈક કરી શકાય કે જેથી કરીને એના પરિણામ ઉપર ઈવીએમથી ઇફેક્ટ આવી શકે, એવું નથી માનતો. ઈવીએમથી અસર નથી પડતી, પણ અત્યારના માહોલમાં ગઈ વખતે કરતાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફરક દેખાઈ રહ્યો હોય છે. આપ શું માનો છો? આ વખતની ચૂંટણીમાં લોકો જે છે, સુરતવાસીઓ છે, તે કઈ તરફ વળશે? સુરતવાસીઓ તો એમ પણ વર્ષોથી ભાજપ તરફી રહ્યા છે. અત્યારે પણ આપણે જોઈએ તો અમારા ખ્યાલ મુજબ તો બધા ભાજપ તરફી જ રહ્યા છે. અને વાત કરીએ નોકરીની, તો જે કંઈક અત્યારે એક મુદ્દો શરૂઆતમાં કહેવામાં આવ્યો કે LRDની પરીક્ષા કે કોન્સ્ટેબલની પરીક્ષા કે, તો એ બધી પરીક્ષા ફરીથી લેવામાં પણ આવી છે. એની ભરતી માટેના ઓલરેડી ઓર્ડર પણ ડિસ્પેચ કરી દેવામાં આવ્યા છે. છતાં પણ વાત કરીએ તો 2 કરોડ નોકરીની વાત હતી, PM મોદી દ્વારા નિવેદન કરવામાં. તો શું કહેશો, ગુજરાતમાં જે રોજગારી નોકરી નથી મળી રહી, તો બેરોજગારી મુદ્દો છે જ, હજુ પણ યથાવત છે? મુદ્દો તો યથાવત રહેવાનો, એનું એક કારણ છે બેરોજગારી માટે, કે આપણે જોઈએ તો સૌથી મોટી ભારતની જો કોઈ પ્રોબ્લેમ હોય તો કયો છે, તો કે વસ્તી વધારો. તો વસ્તી વધારાની સામે એટલી નોકરી ગવર્મેન્ટ ઊભી કરે છે, પણ એવું તો છે નહીં પણ તાત્કાલિક ઊભી થઈ જવાની છે. અત્યારે પણ આપણે જોઈએ તો લગભગ રેલવેની અંદર 3,40,000 પદો પર ભરતી છે, બરાબર. તો જે તે જગ્યાએ વસ્તી વધારો છે એ પ્રમાણે ગવર્મેન્ટ નોકરી ઊભી કરે છે, પણ તાત્કાલિક રાતોરાત તો ઊભી થવાની નથી, તો એના માટે પણ સમય આપવો પડે. બીજું કે 4.5 વર્ષની અંદર હું એવું નથી માનતો કે 4.5 વર્ષની અંદર એકી સાથે બધું ઊભું થઈ શકે. એનું એક કારણ છે કે આપણે એક એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો આપણા ઘરે કદાચ કંઈક લગ્ન પ્રસંગે કંઈક કર્યું હોય તો એમાંથી પણ બહાર આવવા માટે આપણને 2 વર્ષ લાગે કે ચલો ભાઈ અમારા ઘરે હમણાં જ લગ્ન ગયા છે, હજી તો હવે બીજો કોઈ મોટો ખર્ચો અમારાથી કરાય એમ નથી. તો આ વાત તો આપણે કરીએ તો છેલ્લા કેટલા વર્ષોથી, છેલ્લા 50-55 વર્ષથી સરકાર ચાલતી હોય, તો એ બધાને ક્લિયર કરવું અને આગળ લાવવું
તો એ 4-4.5 વર્ષમાં મને નથી લાગતું કે પોસિબલ છે. હજુ પણ સમય જોઈએ છે મોદી સરકાર. હજી ઓછામાં ઓછી બીજી 2 ટર્મ હોય તો આપણે જોઈ શકીએ કે કંઈક થઈ શકે ડેવલપમેન્ટ. તો લોકોના અલગ અલગ રિવ્યુ હવે હજી પણ 2 ટર્મની વાત છે તો ક્યાંક કોંગ્રેસ વતી લોકો પણ કહી રહ્યા છે કે મોદી સરકારમાં કામ નથી થયા, પરંતુ આક્ષેપ પ્રતિ આક્ષેપ જે રીતે થઈ રહ્યા છે અને લોકોનો આ હતા કતારગામ વિસ્તારના જે વિહાર સોસાયટીના લોકો કે તેઓએ પોતાના મંતવ્યો જણાવ્યા. સહયોગી રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, GTV ગુજરાત, સુરત. ઉષાબેન, શું કહેશો ચૂંટણીનો માહોલ આવી અત્યારે આપ એક ગૃહિણી તરીકે જોઈ રહ્યા છો, અત્યારના માહોલમાં શું લાગે છે? મોદી સરકાર જ આવી જોઈએ ને બરાબર એની તાકાત એટલી છે કે પાકિસ્તાન સાફ કરી શકે, બાકી કોઈની તાકાત નથી. મોદી એની તાકાત છે. શું લાગે છે આ વખતે ચૂંટણી આવે મોદી સરકાર જ આવે. સુરતમાં મોદી જ આવે. હર્ષાબેન, કઈ જગ્યાએ રહો છો? હા, શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં. શું કહેશો આ વખતે ચૂંટણી આવી રહી છે? હા, તો મોદી સરકાર જ આવવી જોઈએ બસ. જીએસટી કે બીજી કોઈ વસ્તુ? ના, અમને કાંઈ તકલીફ નથી. અને હવે શું લાગે છે મોદી હા, મોદી સરકાર આવે અને પાકિસ્તાનને સાફ કરી દે બસ. હુમલા કરતા બંધ થવા જોઈએ બસ. આખી દેશને હુમલા કરે ને હુમલા બંધ થવા જોઈએ બસ. આશીષ બુંદેલિયા. આશીષભાઈ, શું કરો છો? હું વ્યવસાયમાં તો હેરકટ કરું છું. તો શું લાગે છે તમને? તમારી પાસે તો અલગ અલગ લોકો આવતા હોય. હા. માર્કેટમાં અત્યારે જે શું માહોલ શું છે? જીએસટી હોય કે નોટબંધીથી લોકોમાં કઈ અસર પડીને અત્યારે ચૂંટણી જવાય તો લોકોમાં શું લાગે છે તમને? લોકોમાં આમ જોઈએ તો બીજેપી સરકાર આવી જોઈએ એવું લાગે છે. એવું જોતા બધાનું એવું લાગે છે કે બીજેપી આવશે. તમારા હિસાબે બસ એ જ આવશે એવું જ કહેવું છે. બીજેપીના ખાસ કરીને તો છતાં પણ એવા કયા કામો કે તમને કે જનતાને વધારે ગમતા હોય? આ જીએસટી છે, આ બધા રોડના બધા કામો જનરલ તમે લઈ લ્યો તો બીજેપીએ અત્યારે સુધીમાં કામ કરેલા જ છે ને. સુરતમાં ગઈ વખતે ભાજપ સરકાર તો આ વખતે હે સુરતમાં ગઈ વખતે ભાજપ આ વખતે પણ ભાજપ સરકાર જ આવશે. મારું નામ રમેશભાઈ. રમેશભાઈ, તમે શું કહેશો? શું વ્યવસાય શું કરો? વ્યવસાયમાં તો હું રિક્ષા હાંકું છું. રિક્ષા હાંકો છો. ચૂંટણીનો માહોલ આવી રહ્યો છે ત્યારે શું લાગે છે તમને? ચૂંટણીનો માહોલ આવી રહ્યો છે, પણ જનતા જો હારો ચુનંદા વ્યક્તિઓ ચૂંટે અને એને જ મત આપે, કોઈ પક્ષ સારે લેવા દેવા નહીં. પક્ષ ગમે તે હોય પણ કામ જનતાના કરવા જોઈએ. અત્યારે ભાજપ હોય કે કોંગ્રેસના જે ચૂંટાયેલા હોય એ કામ નથી કરતા એવું માનવું છે? નહીં, કામ તો બધા કરતા જ હોય છે, એવું કાંઈ ન હોય. કોઈની રીતે અલગ અલગ વ્યવસ્થા રૂપે કામ તો કરતા જ હોય છે, પણ એક વસ્તુ નક્કી કરવાની કે કયો પક્ષ સારો કામ કરે છે. જીએસટી હોય કે નોટબંધી જેવી માર્કેટમાં કોઈ અસર દેખાણી હતી? નહીં, એવું કાંઈ નથી બતાણું. એવી કોઈ વસ્તુ પ્રભાવી અત્યારે જીએસટી દાખલ થવાથી તો અત્યારે આ સારું જ છે પબ્લિકને. જીએસટીથી સારું છે. હા, લાંબે ગાળે બહુ ફાયદો થાય. તમને શું લાગે છે આ વખતની સરકાર જે બનશે શું કે તમારા હિસાબે શું? લોકચાહના વાળી સરકાર બને. કોઈ પક્ષની હારે લેવા દેવા નથી આપણે. છતાં પણ પક્ષનું નામ નહીં લેવું. પક્ષ હારે કોઈ લેવા દેવા નથી. હું રાજકારણી માણસ નથી. પક્ષ ગમે તે આવે પણ જનતાના કામ થવા જોઈએ એવો પક્ષ આવવો જોઈએ. અનેક સમાજના આંદોલનો છે. હા, ઘણા પ્રકારના આંદોલનો છે, ઘણા પ્રકારના આમ જનતાની સમસ્યા છે. એ બધી સમસ્યાઓ હલ કરનારો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પક્ષનો હોય એવા વ્યક્તિને મત આપવાનો. બસ આ મારી રાય છે. મારું નામ રમેશભાઈ કાકડિયા. રમેશભાઈ, ચૂંટણીનો માહોલ આવી રહ્યો છે ત્યારે તમને શું લાગે છે આ વખતે પરિણામ? ભાજપ આવશે એવું પરિણામ લાગે છે જોવામાં. ભાજપની વાત કરીએ, રામ મંદિરનો મુદ્દો હોય, આતંકવાદ સામે 1 માંથી 10 માતા લાવવાના હતા, નોકરીની વાત હોય, શું લાગે છે હવે આ બધી વસ્તુથી આગામી દિવસોમાં થશે જે નથી થયું. અને આ વર્ષના પરિણામમાં તમને શું લાગે? સુરતમાં ગઈ વખતે ભાજપ જ આવ્યું, આ વખતે કોણ છે? ભાજપ જ આવશે. અંદાજે કેટલી સીટ તમારે? હવે 26માંથી 26નો ટાર્ગેટ તો છે. હવે અલ્પેશ સોજિત્રા. જે રીતે ચૂંટણીનો માહોલ છે શું લાગે છે અત્યારે? આપ એક યુવા મતદાર છો એટલે ચૂંટણીનો માહોલ જોતા એમ લાગે છે કે મારે જો હિન્દુ રાષ્ટ્ર રાખવું છે ને તો એમ તો નહીં કરે નારાયણને આપણે ગુજરાતીમાં કહીએ તો મોદીને લાવવો પડશે. એનું કારણ છે કે મારું હિન્દુ રાષ્ટ્ર રાખવું છે તો. કારણ કે કોઈ હું એવા વ્યક્તિની હાથમાં મારો પ્રધાનમંત્રી કોઈ એવો નહીં જોવા માગું કે એને સાંસદની અંદર બોલતા પણ ના આવડે અને વ્યવસ્થિત રીતે કઈ રીતે લોકોને માર્ગદર્શન આપવું અને કઈ રીતે દિશા નક્કી કરવી દેશની. એટલા માટે હું હિન્દુ રાષ્ટ્ર રાખવા માટે મોદીને હું સમર્થન કરી શકું એમ. મોદીને સમર્થન કરો, વાત બરોબર છે. ગઈ વખતની ચૂંટણીમાં પણ ક્યાંક રામ મંદિરની વાત હતી મુદ્દો. એ મુદ્દો આ ચૂંટણીમાં કદાચ ભટકી જતો નથી લાગતું? પણ આ
ધર્મનું નામે રાજનીતિ હું યોગ્ય નથી માનતો. કોઈ પણ વ્યક્તિ હોય ધર્મના નામે રાજનીતિના, ચાહે રામ મંદિર બને કે ચાહે મસ્જિદ બને, એનાથી આપણને કોઈ પબ્લિકને લેવા દેવા નથી. એના લીધે હિન્દુ અને મુસ્લિમની એકતા તોડવાનું આ કાવતરું છે. રામ મંદિર બને તોય ભલે ને નામ બને તોય તમને કંઈ ફરક લાગે છે? રામ મંદિર બને તો તમને મસ્જિદ બને તો કંઈ ફરક લાગે છે? તમારી ઘરે કોઈ દાણા નાખવા આવવાનું છે? કોઈ નથી આવવાનું. પણ હિન્દુ રાષ્ટ્ર તરીકે એક વસ્તુ છે કે હિન્દુ રાષ્ટ્ર તરીકે આપણે મોદીને લાવી શકીએ એમ. બાકી તો મને એમ નથી લાગતું કે કોંગ્રેસનો કોઈ એવો દાવેદાર હોય કે પ્રધાનમંત્રી બની શકે અને એને સત્તાના હાથમાં આપણે સોંપી શકીએ. આ વખતે પણ બીજેપી સરકાર બને છે? બને તો કોઈ વાંધો નથી, કોંગ્રેસ આવે કે બીજેપી આવે. પણ મેં તમને કીધું એમ, હું ખાલી હિન્દુ રાષ્ટ્ર તરીકે હું વિચારું છું કે મારે નરેન્દ્ર મોદીને વોટ આપવો જોઈએ. હા, કિશોરભાઈ. કિશોરભાઈ, શું વ્યવસાય કરો છો? હું અત્યારે પાનનો ગલ્લો ચલાવું છું અને કિસાન છું. ખેતીને લક્ષી જે સારા કામો કરે એ સરકાર સારી. ગઈ વખતે આ સરકારે વાત કરી હતી કે ખેડૂતોની આવક જે છે તે ડબલ થશે. શું લાગે છે ખેડૂતોની આવક? એ પ્રમાણે તો કાંઈ છું નથી, પણ અત્યારે બધું થોડો રાહત ને ટેકો આપ્યો છે. આ વખતે થોડા વીમા પાક્યા છે, એવું બધું છું છે. પછી એ બધું શું લાગે છે આ વખતે સરકાર કોની કરે? સરકાર તો ભાજપની બને એવું દેખાય છે. મારું નામ ચૌહાણ યશપાલ. આ વખતનો માહોલ તે યુવા ભારતનું પેઢી ગણાય, તો તમને શું લાગે છે બધા લોકોને કે ચૂંટણીના માહોલમાં લોકો કઈને મતદાન કરશે? ચૂંટણીના માહોલમાં બધા મોદીને જ મતદાન કરવાના માંગે છે, કેમ કે મોદી જે રીતના આપણી કન્ટ્રીને ડેવલપ કરે છે, આપણા સુરત સિટીને જે રીતના એને ડેવલપ કર્યું છે ને આગળ એનું કામ બધાને સારું લાગે છે, એટલે મોદી સરકાર. સ્ટુડન્ટ કે ટૂંકમાં મતદારો છે જે ખાસ કરીને તમારા જેવા યુવા પેઢી, તો યુવા પેઢીમાં દરેક જગ્યાએ આ રીતે મોદી સરકાર? હા, બધી જગ્યાએ તમે જો યુવા પેઢીમાં બધા યુવા પેઢીને હમણાં મોદીનું એ છે મત આવે છે કે મોદી જે કરે છે તે બધું સાચું છે એમ. આ ફરી મોદી સરકાર જ આવશે. ગીગાભાઈ આહિર. મોદી સરકાર જ આવવી જોઈએ. મોદી સરકાર જ આવવી જોઈએ. કયા એવા કામો? દાખલા તરીકે ખેડૂતોની આવક ડબલની વાત હતી, રામ મંદિરની વાત હતી, બરાબર છે, તો નોકરી 2 કરોડ પેદા કરવાની વાત હતી. શું એવા કાર્યો છે કે મોદી સરકાર ફરીથી આવે? આજથી 5 વર્ષ પહેલાં આવું ક્યાં આટલી ત્યાં સુવિધા હતી? અત્યારે શું સુવિધા ઘટે છે? કોઈ પણ વ્યક્તિને શું સુવિધા ઘટે છે? જે સુવિધા માગે છે એ મળી શકે છે મોદી સરકારના કારણે. આ લોકોને જેને ધંધો નથી કરવાની માટે એક અલગ વસ્તુ છે, બાકી ધંધો કરવાની માટે ધંધો છે જ તે. મોદી સરકાર સારામાં સારી સરકાર છે ને મોદી સરકાર જ આવવી જોઈએ. તમને શું લાગે છે આ વખતે કેટલી સીટ મોદી સરકાર? નહીં, મોદી સરકાર જ આવશે, ફૂલ લીડથી જ આવશે. કેટલી સીટ અંદાજ આવશે? પૂરેપૂરી જ આવશે, પૂરી લીડથી જ આવશે. मेरा नाम केसरलाल. केसरलाल जी, ये जो इलेक्शन का माहौल है, क्या क्या कहेंगे आप? इसमें तो अच्छा है, बीजेपी आएगी. आप कहाँ से है वैसे? हम राजस्थान भिलवाड़ा. और यहाँ पे सूरत में किधर? यहाँ तो 6 महीना हुआ अभी. 6 महीने हुए. इसमें बीजेपी आएगी? बिल्कुल बीजेपी आएगी. बीजेपी के ऐसा कौन सा जो सारा काम अच्छा ही किया, कौन सा बुरा किया है? सारा काम अच्छा टॉप કર્યા છે. तो बीजेपी सरकार बिल्कुल बीजेपी आवे છે. कितनी सीटें की भाई इधर सीटा कितनी है मेरे को पता नहीं, बाकी आएगी बीजेपी, मतलब फुल बहुमत से जीतेगी. हाँ. નરેશભાઈ, શું લાગે છે આ વખતનો માહોલ ચૂંટણી નજીક આવી રહી છે, આપ શું કહેશો? એવીએમ મશીન નહીં આવે, નહીં નીકળે ત્યાં લગીને મોદી જ આવવાનો છે. એવીએમમાં એટલું બધું સેટિંગ થતું હોય ને આ લોકો કાંઈ નથી કરતા છતાંય સેટિંગ થતું હોય તો જ તેને ગમે એને મત આપો. આવે છે તો યા મોદીને જ મત. અમે કોંગ્રેસને જ બધા આપ્યા તોય મોદીને જ આવે છે. આ વખતે પણ એ જ થાય? આ વખતે એ જ આવે ને, બીજું કોણ આવે? જીએસટી હોય કે નોટબંધી, એમાંથી લોકોને કઈ ધંધામાં ફરક પડ્યો છે? શું એમાં રખડવી હેવી અત્યારે ધંધામાં પૂરું. આંદોલન છે એમાં પાટીદાર આંદોલનથી કોઈ હાર્દિક પટેલ કોંગ્રેસમાં ગયો, કોઈ ફરક પડી છે બધું આ વખતે? આમાં શું, એ તો ફરક, એમાં શું ફરક પડવાનો? એમાં કાંઈ ફરક પડે નહીં.